એ વહેલી સવારે જાગે, અડધી રાત્રે જાગે, તો પણ સ્વામીના ચહેરામાં એક અલગ જ તેજ કહીએ અથવા તો ફાઇન્ડ અ વર્ડ, પણ આમ કંઈક જુદું બધાથી. આમ તમને આમ લાગે કે સ્વામી કંઈક અલગ છે. એની પ્રત્યેક ક્રિયા છે ને, એને જોઈને આપણને કઈ ને કઈ વસ્તુ સમજાય છે. પ્રત્યેક ક્રિયામાંથી પોતે જ શાસ્ત્ર છે. અને એ જેમ કોઈ પુસ્તક તમે વાંચો એમ આપણે એમનું જીવન જોઈએ છીએ. પહેલેથી મોહન સ્વામી મહારાજને મુંબઈમાં જોયેલા ત્યારથી એમની સાથે હેત ને પ્રીત થઈ ગયેલું, તો પહેલેથી આપણને એમનામાં એક ભાવ તો રહે કે સંપૂર્ણ સાધુતા, નિર્દોષ વ્યક્તિ. અને એમની નિર્દોષતા આપને દેખાય દરેક ક્રિયા. સ્વામી રાત્રે જાગે ને તો એ નિર્દોષ દેખાતા હોય, અને જમતા હોય ત્યારે નિર્દોષતા દેખાય આપણને. બાપા ખાલી એમનેમ બેઠા હોય અને કંઈક વાંચતા હોય કે કંઈક કોઈ પણ ક્રિયા કરતા હોય, મને તો વારંવાર અનુભવ થાય છે કે જ્યારે બાપાના મુખારવિંદ તરફ જોઉં ત્યારે મને બાપામાં એક બાળક જેટલી નિર્દોષતા એમાં જોવા મળે છે, ગમે તે હોય. કોઈ જાતનો દંભ નહીં, આડંબર નહીં, કોઈ બીજું કંઈ, કોઈને માટે કોઈ દાડો દ્વેષ નહીં, કોઈ જાતનો એવો ભાવ નહીં, અભાવ ગુણની કોઈ વાત જ ના નીકળે. મને વારંવાર આ અંતરથી થયા કે બાપા એકદમ શું કહેવાય કે નિર્દંભ પુરુષ છે, એમાં કોઈ જાતની કપડ નહીં, જેવા રૂમમાં છે એવા જ બહાર છે. આપણે ભક્તિ શીખવી હોય તો એમનું જીવન જોઈને શીખીએ છીએ, સંયમ શીખવો હોય તો એમને જોઈને શીખીએ. તપની રુચિ, સાદાઈ, પછી ભગવાનમાં વૃત્તિ. અમદાવાદમાં છીએ તો અમદાવાદમાં સ્વામી બ્રશ કરતા હોય તો ત્યાં શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ છે, તેમનું મન ત્યાં જ જતું રહે. તો આવી બધી નાની નાની ક્રિયાઓમાં પણ આપને એમ અનુભવાય કે ભગવાન સિવાય એમને કઈ બીજા વિચારો જ નથી આવતા. નાવું શીખીએ છીએ ત્યારે શું થાય છે કે શીખનારને કદાચ એને શાસ્ત્રો મોઢે હોય ન હોય, ખબર હોય ન હોય, વાત જુદી છે. એ તો પોતે જીવે જ છે, એ મૂર્તિમાન છે, એને જોઈને કોકે લખેલું હોય છે. એમ સત્પુરુષો જીવતા હોય છે. મોહન સ્વામી મહારાજ